આજે ભીખાભાઈ 2100 ની સર 2100 ની બધા પૈસા વરાઈ નથી મારા. આજે હાચા પડશી તો કશો વાતે મારે તો હાલવાના જ છે કે. અરે હાલશે જ કે છે 2100 રૂપિયાની શરત સર. પેલો પ્રશ્ન પૂછો ને. अभी मजा आएगा ना भिड़ो. ગુજરાતમાં સફેદ રણ ક્યાં આવેલું છે? કચ્છ, મોરબી, જામનગર કે ભાવનગર? આનો જવાબ પણ આવડે છે. મને બધી ખબર છે. સફેદ રણ ચોકણ આવેલું છે. કોણ આયેલું છે? મોરબીમાં છે ને ટાઈલો નું પંપ કાક ચાલે છે ને એટલે ઈકને આ બધું સફેદ થઈ ગયું છે. એનો ઝેરો પડી પડી એટલે રણ ચોકણ જ બનાવ્યું છે. ભલે બોલ મોરબી ના આવે કાન કચ્છ આવે. ઓવા ઈકન સફેદ રણ છે. ઓવા કદી જોયું છે કે નહીં જો? જો નહીં એટલે જ કદા ને. બોલ પણ તારે જીઆઈએ. ના ના એ તો ગોઠવશું પણ હાલ આ બીજો પ્રશ્ન અંતરિક્ષમાં સૌ પ્રથમ કયા પ્રાણીને મોકલવામાં આવ્યું હતું? रोम रोम भाइयों. પાડો, કૂતરો, હાથી કે વાઘ? બોલો બોલો. જવાબ આવડી ગયો. આવડી જો. અંતરિક્ષમાં બધા બીવાય ને એટલા માટે વાઘને પેલા મોકલવામાં આવ્યો તો. એટલે વાઘનું નામ મોકલવામાં આવે. કઈ રીતે વાઘનું મોકલવામાં આવે? આ ચોકન બધા બીવાય કે કોઈ ના આગા પાછા થઈ ગયો ઈમો વાઘને જ મોકલે છે. સાચો જવાબ છે. તારો ખોટો જવાબ છે. હા ઓનો જવાબ કૂતરો આવે. શું કૂતરો? કૂતરા મોકલવામાં આવ્યો તો. એવું તાને હા. ભીખાભાઈ કઈ તૈયારીઓ લાગતી નહીં. આ બધી તૈયારીઓ ઓછી કરી છે એટલે अच्छा. તમે પૂછો છો એ મને ઓછી ખબર પડે એટલે. એવું ના હોય હું તો ગમે તે પૂછું પણ વાંચવામાં આવતું નહીં મારે યાર. સમ ના આવતું હોય અમારા આવે છે ને તો પછી એને તો આપણે મનાલતા વાર હતી અને હવારે તમે પૂછતા હોય તો મને બધું આવડે પાતે. તે લઈ જતી. કશો વાંધો આ નહીં. ત્રીજો પ્રશ્ન પૂછો. કયું જાનવર ઉપર આકાશમાં નથી જોઈ શકતું? હાથી, ગધેડો, ભેંસ કે ભૂંડ? આ તો હાથો જ પડશે આ જવાબ. બોલો. આ ચીરે ને એનો ના જોઈએ કે કારણ કે એનું વજન માથાનો વધારે હોય કા અને હુંડે ઓમ લબડી રહ્યો એટલે અધરો કઈ સીધા જોન હાથી જ છે જવાબ. ભીખા ખરો મોન જ છું હો તું. અરે યાર તારા મગજમારી કર્યા જેવી નહીં એમાં. એટલે ભૂંડ આવે. ભૂંડ અંદર જોઈએ કે ના જોઈએ. ના જોઈએ કે? એવું જ? ઓહા તમે મારો વર્ષે એતરમાં ખાડા કર હા. ચોથો પ્રશ્ન પૂછો. કઈ દાળ ખાવાથી લોહી વધે છે? ચણા દાળ, મગ દાળ, તુવેર દાળ કે મસૂર દાળ? હું દવાખાને ગયો હતો ને હા. એટલે મારા લોહી ઓછું હતું હા. એટલે ડોક્ટર કી ખબર ના હોય કે મગ ખાઈ એટલે મગ દાળ જ આવે. એટલે મગ દાળ ના આવે, ચણા દાળ આવે. ઓહ પણ ડોક્ટરને મગ ખાવાનું કેમ કીધું તું? એ મગ એ અમુક શરીરમાં સારું રહે. એનર્જી માટે. સમજી જો. સમજી ગયો. પાંચમો પ્રશ્ન પૂછો. માનવના કાનમાં કેટલા હાડકા હોય છે? 1, 2, 3 કે 4? ઉલ્લુ બનાવો છો કહું? ઊંધું શું બનાવ્યું છે? સમ એટલી ખબર નહીં હોય મને કાઢકું જેટલું હોય એક જ આ પનમાં એક જ આટલું થાય ને એક ના આવે, ત્રણ ત્રણ. ત્રણ આવે. ઓવા સબ કોણ તો એક જ છે. કોણ એક કોઈ પણ હાડકો તો મેં તઈ દોયેલો છે. એવું છે? ઓવા હા પોત પૂરા થયા. એ કઈ હાથો પડ્યો નહીં. 2100 મેલી લાવો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम.